આજના ગુરુ પૂર્ણિમાના દિવસે સુખ સ્વરૂપા ગુરુજી એવા રઘુવીર સ્વામીજીના ચરણોમાં વંદન અને એમના ગુરુ શિષ્ય એવા શ્રી શ્રીજીરણ સ્વામીના ચરણોમાં વંદન સાથે અમારા મૃદુ અને મક્કમ હર્ષદભાઈ સાહેબ પ્રિન્સિપાલ શ્રી એસકેઆઈટી અને દિવાણી સાહેબ જે હંમેશા હસ્તોક્તિત્વ થયેલો હોય બરાબર એવા બંને સાહેબને આજે વંદન કરું અને એ સાથે આવેલા બહારથી મહેમાનો અને વિદ્યાર્થી મિત્રો ને મારા વંદન છે આજે ગુરુ પૂર્ણિમા દિવસે. ગુરુ પૂર્ણિમા વિશે તમે બધા આજે બધું બોલી ગયા. મારે થોડા શબ્દોમાં ઘણું બધું કહેવું છે બરાબર. તો આજે મેં અત્યારે સ્વામિનારાયણ ભગવાનની જય બોલાવી એ પાછળનો ઉદ્દેશ એ હતો કે આપણે કોઈને સાથ પાડીએ તો કોઈ વ્યક્તિ આપણી પાસે આવી જાય ને બરાબર. તો આપણી સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિ કેવી છે? વૈદિક કે વિશ્વની અંદર જ્યારે કોઈ ભગવાન વિશે જાણતું નહોતું એ દિવસે આપણા ઋષિમુનિઓ ભગવાનને જાણી ગયા બરોબર. પણ કાળક્રમે આપણે મટીરિયલિસ્ટિક થઈ ગયા બરોબર, મોહમાયાની અંદર બંધાઈ ગયા. આજે કોમ્પ્યુટરનો યુગ આવી ગયો બરોબર, તેની અંદર આધ્યાત્મિકતા અને આનંદ વિલુપ્ત થતો ગયો બરોબર. આજે દિન પ્રતિદિન આત્મહત્યા, કુરિવાજો, કુવિચારો સતત મનુષ્યની અંદર ઘેરાતા રહેતા હોય બરોબર. તો એ દૂર કરવા માટે આપણે ગુરુ પાસે જવું પડે બરોબર. સ્વાસ્થ્ય મેળવવો હોય તો ડોક્ટર પાસે જવું પડે. જો આધ્યાત્મિક આનંદ મેળવવો હોય તો ક્યાં જવું પડે? ગુરુ પાસે. અને ગુરુ પાસે જવું હોય તો ક્યાં જવું પડે? આવી જે સંસ્થાઓ હોય જ્યાં નિસ્વાર્થ ભાવે સેવા થતી હોય, નાની મોટી તમામ બરોબર. આજે જુઓ કે આપણા હિન્દુ ધર્મના સંતોએ જુદા જુદા ભેગ દીક્ષા લઈ અને દાન લઈને વિશ્વની અંદર મંદિરો સ્થાપિત કર્યા. આજે આપણે વિશ્વની અંદર આપણા 1000 થી 2000 થી કે 10,000 મંદિરો જે વિશ્વની અંદર સ્થાપિત થયા અને ત્યાં આપણે કોઈ પણ હિન્દુ હોય કે કોઈ પણ ભારતીય નાગરિક હોય, ચાહે ગમે જ્ઞાતિ જાતિનો હોય, એને આશરો મળતો હોય. અને એ તમે કોરોના ટાઈમે જોયો. તો આ જે વસ્તુ ઊભી કરવાનું અને એને સતત આગળ લઈ જવાનું, જ્ઞાન, સેવા, આનંદ અને સદભાવ અને સંસ્કૃતિને સતત જીવંત અને ધબકતું રાખવાનું કાર્ય કોણ કરે? સંતો કરે. અને એ સંતો એટલે ગુરુ, જે આપણને હંમેશા જ્ઞાન, બુદ્ધિ, વિવેક અને શાંતિ પ્રદાન કરવાનું હંમેશા કાર્ય કરે. અને કેવું? નિસ્વાર્થ ભાવે. કેવું? નિસ્વાર્થ ભાવે. તો એ આપવાનું કાર્ય કરે બરોબર. તો આપણા સ્વામિનારાયણ ભગવાને દાદા ખાતર બરોબર, દાદા ખાતરની પરીક્ષા લીધી હતી. દાદા ખાતર એક મોટા દાતા હતા. કેવા હતા? દાતા બરોબર. એ લોકોની સેવા હંમેશા કરતા. પણ એમની પણ પરીક્ષા લીધેલી ભગવાને કે મારા શિષ્યને મોહ છે કે નહીં. તો રજવાડું લઈ લીધું હતું અને રજવાડું લઈને એટલી જ શિક્ષા આપી હતી દાદા ખાતરને કે તમે અગવડતામાં પણ સગવડતા શોધો અને સગવડતામાં શું શોધો? શાંતિ અને સદભાવ શોધો. તો એ કામ સ્વામિનારાયણ ભગવાને કર્યું. એ જ વસ્તુને સતત આપણે ઋષિ પરંપરાની અંદર આપણા સ્વામીજી લઈ ગયા છે. તો આપણે સતત એ દિવસે ને દિવસે ગુરુ પરંપરાનો શિષ્ય તરીકે અહીંથી તમે જાઓ છતાં પણ એ ચાલુ રહે એ સદભાવના સાથે સૌને ગુરુ પૂર્ણિમાના જય સ્વામિનારાયણ.